જીએસઆરટીસીમાં સિનિયર ક્લાર્ક અને કંડક્ટરની નોકરી આપવાના બહાને લાખો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી અને પીડિત દ્વારા સતત 4 મહિનાથી પોલીસ ફરિયાદ માટે પોલીસ સ્ટેશનથી મુખ્યમંત્રી કાર્યાલય સુધી ધક્કા ખાઈ રહ્યા છે, પરંતુ તેની ફરિયાદ લેવામાં આવી નથી. પીડિતે દ્વારા નોકરીનું સપનું દેખાડી ઠગાઈ કરી હોવાનું માલુમ થતાં પહેલા ખોખરા પોલીસ સ્ટેશન અમદાવાદ ખાતે ફરિયાદ નોંધવા અરજી આપેલ. ત્યારબાદ 2 મહિના પછી વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશન ખાતે પરંતુ સામાન્ય અરજીને લઈને આજ દિન સુધી કોઈ જગ્યાએ ગુનો નોંધવામાં આવેલ નથી. ત્યારબાદ આરોપીઓ વિરુદ્ધ તમામ પુરાવા હોવા છતાં એફઆઈઆર દાખલ કરવામાં આવતી નથી. આ બાબતની જાણ ગૃહ વિભાગ, ડીજીપી, પોલીસ કમિશનર, મુખ્યમંત્રી, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, ક્રાઇમ બ્રાન્ચ, સેક્ટર 2, ડીસીપી ઝોન 5, અમરાઈવાડી, એસીપી ખોખરા, પીઆઈ, વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશન સમગ્ર જગ્યાએ ઉચ્ચ સ્તરીય રજૂઆત મોકલતા 2 મહિના ઉપર થઈ ગયા હોવા છતાં આપેલ અરજી સામે આજ દિન સુધી કોઈ પણ કાર્યવાહી થયેલ નથી. ઠગાઈ કરનાર મુખ્ય વ્યક્તિ નિલેશ મકવાણા અને ત્યાં સુધી પહોંચાડનાર આશિષ ક્રિશ્ચન નામનો વ્યક્તિ હતો, જેમાં એક યુવાન પાસેથી 97,200 રૂપિયા પડાવી લીધા હતા. તમામ પૈસાનો વહીવટ ઓનલાઈન કરવામાં આવેલ હતા, જેમાં જીએસઆરટીસીનો નકલી એપોઇન્ટમેન્ટ લેટર આપવામાં આવ્યો હતો અને યુવાનોને નકલી આઈ કાર્ડ પણ બનાવી આપેલ. અંદાજિત 45+ જેટલા લોકો સાથે ઠગાઈ કરેલ છે, જેથી કરીને તાત્કાલિક ધોરણે ઠગાઈ કરનાર નિલેશ મકવાણાની ધરપકડ કરવામાં આવે, તેની વિરુદ્ધ ગુનો નોંધવામાં આવે. સરકાર આવા લેભાગુ તત્વો વિરોધ કાયદેસરની કડક કાર્યવાહી કરે. અમારા જોડે તો ઠગાઈ થઈ છે, પરંતુ ગુજરાતમાં અન્ય કોઈ પણ સાથે આ પ્રકારની ઠગાઈ કે છેતરપિંડી ન થાય તેવો દાખલો બેસાડવામાં આવે. અહેવાલ સુરેશભાઈ પારગી, આઝાદ મીડિયા લાઈવ, ગાંધીનગર. દુતારા ભૂખ્યા ન મરે એટલે ક્યાંક ને ક્યાંક પ્રયાસ થયો હોય એમાં ના જ નથી, પરંતુ ક્યાંક એની વાતની જાણ થતા ત્યારે જો કોઈ જાગૃત વ્યક્તિ જો આવી અને સામે આ ચાલીને જો ફરિયાદ નોંધાવતો હોય તો હું એવું માનું છું કે તરત જ પોલીસે ફરિયાદ નોંધી જે પણ લોકોએ ઠગાઈ કરી છે, જે પણ લોકોએ છેતરપિંડી કરી છે એ ભવિષ્યમાં ન કરે એટલા માટે એક કડક દાખલો બેસે બંને તરફ. ભવિષ્યમાં કોઈ ઉમેદવાર પણ આવું ન કરે, જેથી કરીને ક્યાંય પણ આ રીતે ખોટું ન થાય. એટલા રૂપે આજે આ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી, પીડિતને સાથે રહીને પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી કે ભવિષ્યમાં પણ આવી ઘટના ન બને એની ખાસ તકેદારી રાખવામાં. કોઈ ઉમેદવાર આ રીતે પૈસા કોઈને પણ ન આપે. કોઈ પણ લેભાગુ તત્વો હોય, અસામાજિક તત્વો હોય કે આ રીતે જે પણ કૌભાંડ કે નેક્સસ ચલાવતો હોય કે સિન્ડિકેટ ચલાવતો હોય એમાં કોઈ પણ વિદ્યાર્થી ન ફસાય એ હેતુ પણ આમાં રહેલો છે. નામે સિનિયર ક્લાર્કનો એક લેટર ઇસ્યુ કરવામાં આવેલો હતો. તેની સાથે સાથે ફરજ ઉપર હાજર થવા માટે મિકેનિકલ સુપરવાઇઝરમાં મનોજભાઈ પટણી કરીને જે વ્યક્તિ હતા તેમને પણ આ જ રીતે ખોટો નકલી બનાવટી એપોઇન્ટમેન્ટ લેટર આપ્યો હતો અને એની પોસ્ટ આપી હતી મિકેનિકલ સુપરવાઇઝર. અને તેની સાથે સાથે વોટ્સઅપની અંદર જે ચેટ કરવામાં આવી હતી નિલેશભાઈ દ્વારા એ પણ અમારી પાસે હાલ ઉપલબ્ધ છે. એમાં એ પોતે કબૂલ કરે છે કે અમદાવાદના 4 ઉમેદવારોનું સેટિંગ એને પોતે કરેલું છે. તેની સાથે સાથે આ બધી જ બાબતની જાણ એ અમદાવાદ પોલીસ, ખોખરા, જીઆઈડીસી વટવા, ડીજીપી, ગૃહ રાજ્ય મંત્રી, મુખ્યમંત્રી એ બધાને આ ફરિયાદ એ કરવામાં આવી હતી, પરંતુ આજ દિન સુધી એમાં ગુનો દાખલ થયો નથી. અને જોવા જઈએ તો આ પ્રકારે એમાં જે ઉમેદવારો હોય એને આઈ કાર્ડ જીએસઆરટીસી ના નામે આ બનાવટી આઈ કાર્ડ છે અને આ રીતે તમામ લોકોને આઈ કાર્ડ ઇસ્યુ કરવામાં આવતા હતા અને ઈમેલના માધ્યમથી કે રૂબરૂ બરોડા કચેરીએ બોલાવી અને આ પ્રકારે એની સાથે ઠગાઈ કરવામાં આવતી હતી. અમારી પાસે જે ડેટા છે પ્રમાણે અને એક ઓડિયો રેકોર્ડિંગ છે જેમાં નિલેશભાઈ મકવાણા ખુદ સ્વીકારી રહ્યા છે કે અમે 45 લોકોને આ રીતે ભરતીમાં લગાવવાના છીએ અને અલગ અલગ જે પુરાવા હોય એ પુરાવા પણ અમારી પાસે ઉપલબ્ધ છે. સાયન્ટિફિક પુરાવામાં વોટ્સઅપમાં થયેલી ચેટ, તેની સાથે સાથે ઓનલાઈન આ જે પૈસા છે જે ટ્રાન્ઝેક્શન થયું હતું એ ટ્રાન્ઝેક્શન એ ઓનલાઈન કરવામાં આવેલું હતું અને જે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન થયા છે એના પણ
એવિડન્સ એ અમારી પાસે છે. જે બેંક એકાઉન્ટમાં પૈસા મોકલવામાં આવ્યા એ બેંક એકાઉન્ટની જો તપાસ કરવામાં આવે તો આની અંદર 45 કરતા પણ વધારે લોકો જે આ કૌભાંડમાં સંકળાયેલા છે એવા લોકો સામે આવી શકે છે. ક્યાંક ને ક્યાંક એ પીડિત છે જે આવા લેભાગુ તત્વોથી ઠગાયેલા છે, છેતરાયેલા છે, પણ પોલીસ આની વિરુદ્ધ એ એફઆઈઆર શા માટે નોંધતી નથી એ મુખ્ય પ્રશ્ન છે. એટલે આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી અમે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી તેમજ ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે આની ઉપર એફઆઈઆર નોંધવામાં આવે. અમદાવાદની અંદર ક્યાં 4 લોકોને ખોટી રીતે નોકરી આપવામાં આવી એની તપાસ કરવામાં આવે. આ જે વ્યક્તિ છે જે ખોટી રીતે નોકરી આપી રહ્યા છે એ બરોડામાં કઈ પોસ્ટ ઉપર અને કઈ રીતે લાગ્યા છે એની તપાસ કરવામાં આવે. અને આ જે બેંક એકાઉન્ટ અમે આપીએ એ બેંક એકાઉન્ટની તપાસ કરવામાં આવે જેથી કરીને કેટલા રૂપિયાના ટ્રાન્ઝેક્શન કોઈ કયા ઉમેદવાર દ્વારા કરવામાં આવ્યા એની પણ જાણ પડી શકે. અમારી પાસે વોટ્સએપ ચેટ ઉપલબ્ધ છે, ઓડિયો ઉપલબ્ધ છે, ઓનલાઈન ટ્રાન્ઝેક્શન ઉપલબ્ધ છે. સરકારી દસ્તાવેજ સાથે કરાયેલા જે ચેડા, જે એપોઇન્ટમેન્ટ લેટર જે બનાવટી આપવામાં આવ્યા એ પણ ઉપલબ્ધ છે. તેની સાથે સાથે સરકારી જે સ્ટેમ્પ હોય એ સ્ટેમ્પનો પણ અહીંયા ગેરઉપયોગ કરવામાં આવ્યો છે. તો એ પણ ક્યાંક ને ક્યાંક કાયદાકીય રીતે એ પ્રક્રિયા ખોટી છે. તો આની નિષ્પક્ષ તપાસ થાય અને જે પણ લોકો આમાં ઠગાણા છે એ તમામ લોકોને ન્યાય મળે એ હેતુસર અમે આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરી રહ્યા છીએ.